મંદિર પાસે એક આખલાએ 15 મિનિટ સુધી આતંક મચાવી 5 લોકોને લોહી લોહાણ કરી દીધા હતા. આ ભયાનક હુમલામાં એક વ્યક્તિને હાલત ગંભીર હોવાથી તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર ઘટનામાં દિલધડક દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થતા સ્થાનિકોમાં ફફડાટ અને તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો છે. ઘટનાની વિગત મુજબ એક દક્ષિણ ભારતીય દંપતી રિક્ષામાંથી ઉતરી મંદિરે દર્શન કરવા જઈ રહ્યું હતું. ત્યારે આખલાએ ઓચિંતો હુમલો કરી મહિલાને જમીન પર પાડી દીધી હતી અને વારંવાર પ્રહાર કરી પગ તળે ખૂંદી હતી. પત્નીને બચાવવા પડેલા પતિને પણ આખલાએ ફંગોળી દીધા હતા. મદદે દોડેલા અન્ય લોકો અને બાઇક સવારો પણ આખલાએ હિચકારો હુમલો કર્યો હતો. લોકોએ લાકડીઓ અને પાણીનો મારો ચલાવવા છતાં આખલો વધુ ઉશ્કેરાયો હતો. 15 મિનિટ સુધી ચાલેલા આ તાંડવમાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પાલિકા તંત્ર રખડતા ઢોરના ડબ્બે પૂરવાની કામગીરી ક્યારે કડક બનાવશે તેવો વૈદિક સવાલ જનતા પૂછી રહી છે. જે.કે. સિંહ સાથે કેતન મહેતા, ભરૂચ. વંદે માતરમ. 26 તારીખે રાત્રે અયપ્પા મંદિર નજીક એક દુઃખદ ઘટના બની. રખડતા ઢોરના ત્રાસને કારણે ઘણા લોકોને ઈજા, 5 જેટલા લોકોને ઈજા પણ પહોંચી છે. વહીવટી તંત્રને ચોક્કસપણે આજે જાણ કરીએ કે રખડતા શ્વાન, આવા ઢોર એનું તાત્કાલિક ધોરણે નિવારણ કરે અને ગામના લોકોને પડતી જે આ મુશ્કેલી છે એમાં આગળ આવીને એમને સંવેદના પાઠવે એ જ અવિયર. આજે ઢોરના માલિક છે એમને શું વહીવટી તંત્રને જાણ કરશું કે દરેકને જાણ કરે. અને આપ આમ ગૌ પ્રેમી બતાવો છો, બરાબર છે, તો આ પણ એક જવાબદારી, નૈતિક જવાબદારી છે કે એ રખડે નહીં અને એનું પ્રોપર જે રીતે પાલન થવું જોઈએ એ રીતે થાય એવી પણ અભ્યર્થના કરીએ છીએ. હું હિરેન બારોટ, તાલુકા વિકાસ અધિકારી અંકલેશ્વર. આજ સવારે જ મને સમાચાર મીડિયા થ્રુ મળ્યા છે કે ગડખોલમાં રખડતા આખલાનો જીવલેણ આતંકનો હુમલો થયો છે, જેમાં મેં તમામ ગ્રામ પંચાયતોને સૂચના આપી દેવામાં આવી છે તથા આવા જે પણ રખડતા ઢોરો છે તેમને પાંજરામાં લઈ અને સેફ જગ્યાએ છોડી દેવા તથા નગરપાલિકા સાથે પણ કોઓર્ડિનેટ કરી અને વહીવટી તંત્ર સજાગ રીતે પગલાં લઈ રહે છે કે જેથી આમ જનતાને કોઈ નુકસાન ન થાય.